કોઈ તે બીજાની સેવા કરે છે. બરાબર, આ કાળુભાઈ છે, આ માનવ સેવા આપી રહ્યા છે, જે મન બુદ્ધિ ગાંડા માણસોને દાઢી નવરાવ ધોવરાવવાની. આ બાપુ અત્યારે હાલી ચાલીને શકતા, બરાબર, છતાં બાપુને કાયમ નવરાવ ધોવરાવ સેવા આપી રહ્યા છે કાળુભાઈ. ભાઈ તારું નામ શું? સિંહ હે? હસરાજ દરબારનો દીકરો છે. હવે હું તો હસરાજ આ ભાઈને હા મન બુદ્ધિનો છે, કાંઈ ખબર પડતી જ નથી કોઈ જાતની. એવા માણસોના બાપુ હાથે છે ને હરી ટુકડો રોટલો આપે છે. અને આ ગાય માતા છે, ગૌશાળા છે, ત્યાં ગાવું છે પણ બાપુને 3 ગાવું છે. જોઈ તમે આ વાસળિયું છે. તો આ આશ્રમમાં તમે ફૂલને તો ફૂલની પાકડી જે યક્ષાશી ઉગો દાન આપવા તમને નમ્ર વિનંતી કે આશ્રમમાં ગાંડા લુલ્લા અપંગ નિરાધાર માણસો અહીંયા રહેશે અને બાપુ તેમને હાથે સેવા કરે છે, રાખે છે. તો બાપુની એક ઈચ્છા છે કે આપણા માનો આ મંદિરને આગળ કાંઈક મોટું કાર્ય થાય તે માટે જે તમે પૂગો દાનની ફૂલની પાકડી આપી શકો છો. આ આશ્રમના પૂજારી મહંત છે મંગલેશ બાપુ. બાપુ સદદેવીદાસ અમર દેવીદાસ તો જ્યાં બાપુની સેવા કરી હશે તમામ માણસોની. બાપુ તમારો નંબર બોલો તો. 9879597172. હા, તો જે કોઈને કાંઈ ઈચ્છા હોય ફૂલની પાકડી દેવા તો બાપુને તમે દઈ શકો છો. બરાબર, માનવ સેવા કરે છે ગાંડા નિરાધાર માણસો માટે. તો આપણે ફૂલની પાકડી જે પૂગી દઈ શકીએ. આ આશ્રમ છે બાપુનો. આ હનુમાનજી મહારાજનું મંદિર છે. સમાડી વાવડી બેયની વચ્ચે વાવડીના પાટીએ કહેવાય છે. તો વરાડીના પાટીએ કહેવાય છે ભાઈ. હનુમાનજી મહારાજનો આશ્રમ છે, ત્યાં મંગલેશ બાપુનું મહંત છે ત્યાંના. સદદેવીદાસ અમર દેવીદાસ જા તમને અહીંયા એના ગુરુ છે કૃષ્ણ બાપુ. જોવા એમના ફોટા છે. અને સૌથી મોટા પહેલાં હનુમાનજી મહારાજના ભક્ત હતા ત્યાં બાપુ સિયારામ બાપુ.